વલસાડથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી એરપોર્ટ પાસેથી પકડાયો છે કુખ્યાત સટ્ટાબુકી મહાદેવ એપના માલિક ચંદ્રાકરનો પૂર્વ પાર્ટનર બાલમુકુંદ ઇનાની પકડાયો છે। ચિત્તોડગઢના કપાસન પાલિકાનો તે કોંગ્રેસ કોર્પોરેટર રાજસ્થાનનો કુખ્યાત સટ્ટાબુકી દુબઈ ભાગે પહેલા જ પકડી લેવાયો। જોગણિયા બુક એપથી તે સટ્ટો રમાડતો હતો અને 2 થી 3 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો હતો। અમદાવાદ ડીસીપી ઝોન 4ની ટીમે પકડ્યો છે આરોપીને। હવે રાજસ્થાન પોલીસને સોંપાયો છે। અમારા સંવાદદાતા યુનુસ કાઝી આ બાબતે વધુ અપડેટ આપી રહ્યા છે। જે યુનુસ, બાલમુકુંદ ઇનાની નામનો જે આ સટ્ટાબુકી હતો તે રાજસ્થાનથી દુબઈ થઈ અમદાવાદ થઈને દુબઈ ભાગવાની ફિરાકમાં હોવાની માહિતીને આધારે ડીસીપી ઝોન 4ની ટીમે ગઈકાલે વોચ ગોઠવી હતી અને તે ગાંધીનગરની એક હોટલમાં રોકાયો હતો અને ત્યારબાદ તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી રહ્યો હતો। તે જ સમયે તેને દબોચી લેવામાં આવ્યો હતો। અગાઉ તે મહાદેવ એપના જે પ્રમોટર છે તેનો પાર્ટનર રહી ચૂક્યો છે અને તેઓ દ્વારા પણ ભૂતકાળની અંદર જે ક્રિકેટ સટ્ટાકાંડમાં તેનું નામ આવ્યું હતું અને રાજસ્થાન પોલીસ દ્વારા પણ એક સટ્ટાનો ગુનો દાખલ તેની વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત અન્ય 2 ગુનાઓમાં વોન્ટેડ હતો અને તેને કારણે જ ડીસીપી ઝોન 4 ડોક્ટર કાનન દેસાઈને ઇનપુટ મળ્યા હતા કે આ જે આરોપી છે તે અમદાવાદ આવીને દુબઈ ભાગવાની ફિરાકમાં છે। તેને આધારે તેને પકડી પાડી કાનૂની કાર્યવાહીને અંતે રાજસ્થાન પોલીસને હવાલે કરવામાં આવ્યો છે અને રાજસ્થાન પોલીસ હવે રાજસ્થાન લઈ જઈને તેને જે અલગ અલગ ગુનાઓ છે તેમાં તેની તબક્કાવાર રીતે ધરપકડ કરશે। આભાર યુનુસ તમામ માહિતી બદલ। બાલમુકુંદ ઇનાની કે જેને હવે પોલીસે પકડી લીધો છે રાજસ્થાનથી તે અમદાવાદ અને અમદાવાદ બાદ તે અહીંથી દુબઈ ભાગવાની ફિરાકમાં હતો અને ગાંધીનગરની હોટેલમાં તેમણે રોકાણ કર્યું હતું। જો કે પહેલાં જ તે દુબઈ ફરાર થાય એ પહેલાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદ ડીસીપી ઝોન 4ની ટીમ દ્વારા તેને પકડી લેવાયો છે। માહિતી એવી મળી રહી છે કે હવે રાજસ્થાન પોલીસને પણ સોંપી દેવાયો છે। આપણે કહી દઈએ કે આ કુખ્યાત સટ્ટાબુકીનું 2 થી 3 હજાર કરોડનું તો ટર્નઓવર છે અને મહાદેવ એપના માલિક ચંદ્રાકરનો તે પૂર્વ પાર્ટનર હતો। સમાચાર વલસાડથી કે જ્યાં શંકાસ્પદ